નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શામળાજી અંબાજી મહેસાણા રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત, ગડકરીની મોટી જાહેરાત। સાબરકાંઠા જિલ્લામાં NH 168G પર ઈડર બારડોલી બડોલી બાયપાસ 114.2 કિલોમીટરની પાકા શોલ્ડર સાથે 4 લેન રોડના નિર્માણ માટે ₹705.9 કરોડની મંજૂરી મળી છે। આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે 4 લેન કન્ફિગરેશનના અપગ્રેડ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઈડર બડોલી 4 લેનને મંજૂરી મળી ત્યારે ખેડૂતોની જમીન 2 ટુકડા થતા હોય તો કેટલાક ખેડૂતો પાસેથી જમીન બચતી ન હોવાથી વિરોધ થયો હતો। આ પ્રોજેક્ટ બાયપાસ અને અંબાજી જતા યાત્રાળુઓ ઈડર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે। NH 168G NH 68 થી મહેસાણા નજીક નીકળે છે। વિસનગર, વડનગર, ખેરાલુ, ઈડર, બડોલી અને ભિલોડામાંથી પસાર થાય છે। રાજસ્થાન સરહદની નજીક શામળાજી નજીક NH 48 પર સમાપ્ત થાય છે। આ રસ્તો પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે 4 લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે, જે સુધારેલ સલામતી અને સરળ ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરશે, જેથી પરિવહનમાં ચોક્કસપણે સુગમતા વધશે। આ ઉપરાંત જેસલમેર અને બાડમેર જિલ્લામાં નેશનલ હાઈવે 70 અને નેશનલ હાઈવે 11 કુલ લંબાઈ 134.86 કિલોમીટરના હાલ કનેક્શનને મજબૂત અને પહોળો કરવાની સાથે સાથે નેશનલ હાઈવે 11ના મ્યાઝલાર જેસલમેર અને મુનાબાવ તનોટના સુંદરા મ્યાઝમાર અંબાસીની ઢાળની રોડને 2 લેન પાકો અને મજબૂત રોડ બનાવવા માટે 1237.71 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે।